આપણે ઉદાહરણ નંબર 3.6 કે જે સૌથી વધારે વખત બોર્ડમાં પૂછાયેલું ઉદાહરણ છે, એટલે બરાબર ધ્યાનથી જોવાનું છે ઉદાહરણ અને કોન્સેપ્ટ બરાબર ક્લિયર કરવાનો છે. આપણે આગળના લેક્ચરમાં કિર્ચોફના 2 નિયમો ભણેલા, એમાં કિર્ચોફનો પ્રથમ નિયમ અને કિર્ચોફનો બીજો નિયમ ભણેલા. ઓકે, અને આમાં આપણે બંને નિયમોનો ઉપયોગ કરવાનો છે. એટલે દાખલો બરાબર પહેલાં શાંતિથી સમજવાનો છે અને પછી આપણે બરાબર ગણવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે તમને રકમ આપેલી છે અને રકમમાં તમને ધ્યાનથી જોજો, આકૃતિ આપેલી છે. આકૃતિમાં એક સમઘન તારનું એક સમઘન એક બનાવેલો છે અને એમાં 12 તાર છે. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ જો આ A થી B આવો એક તાર, પછી B થી C આવો બીજો તાર, C થી D આવો ત્રીજો તાર અને D થી A આવો ચોથો તાર. ખ્યાલ આવ્યો? આવા 12 તારોનો એક સમઘન બનાવેલો છે કે જે તમને આકૃતિમાં દર્શાવેલો છે. જો ખ્યાલ આવ્યો? આ બધા જે તાર છે એમાં A થી B તાર છે, તો કે A B તાર છે, એ A B તારનો અવરોધ 1 ઓહમ છે. આવા 12 તારના અવરોધો છે એ બધા અવરોધોના મૂલ્ય 1 ઓહમ જેટલો છે. એટલે આપણે વાત કરવાની છે કે અહીં અવરોધોનું મૂલ્ય સોલ્યુશનમાં જો આપણે કરવું હોય તો R બરાબર 1 ઓહમ છે તેમ કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? બધા જ તાર જે છે બધા તારોના અવરોધોના મૂલ્ય 1 ઓહમ જેટલા છે. ઓકે, અહીંયા આગળ આપણને એક સમઘન આપેલું છે અને એ સમઘનમાં સામસામેના બિંદુ, એક સમઘનનું બિંદુ અહીંયા, એક સમઘન છે 3 ડાયમેન્શનમાં પહેલાં કલ્પના કરવાની છે કે એક સમઘન અહીંયા છે, સોરી આ સમઘન છે, સમઘનનું એક બિંદુ અહીંયા અને બીજું બિંદુ સામે અહીંયા આગળ છે. 3 ડાયમેન્શનમાં કલ્પના કરજો બરાબર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એક અહીંયા આગળ છે અને એક અહીંયા આગળ છે, એટલે આ બંને બિંદુઓએ તમને એક તાર આપેલા છે અને એ તારને આપણે 10 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો વધારે સમજવા માટે આવી રીતે સમજવાનું છે. તમને એક સમઘન આપેલું છે, જો ધ્યાનથી, અહીંયા આગળ સેમ આના જેવું એક સમઘન. ખ્યાલ આવ્યો? એમાં આ A બિંદુ છે, આ B બિંદુ, પાછળ જે છે તે C બિંદુ, અહીંયા D. ખ્યાલ આવ્યો? એવી રીતે અહીંયાથી E, F, G અને H. ખ્યાલ આવ્યો? એમાં જે બેટરીના 2 છેડા છે આપણે કયા કયા બિંદુએ આપવાના છે, તો કે A બિંદુ એટલે આ બિંદુએ બેટરીનો છેડો આપવાનો છે અને G બિંદુ એટલે પાછળનો બિંદુ, એટલે એક આ બિંદુ છે, ધ્યાન આપજો, આ સમતલ છે આગળનું સમતલ એનું આયરો બિંદુ અને આમાં અંતિમ બિંદુ પાછળના સમતલનું આ બિંદુ. આ બિંદુ આગળના બિંદુએ જોડેલો નથી. ખાસ 3 ડાયમેન્શનમાં કલ્પના કરવાની છે કે આ બિંદુએ અને આ બિંદુએ, આ બંને બિંદુએ એક આપણને તાર આપેલા છે અને એ બંને તારને આપણે 10 વોલ્ટના EMF અથવા 10 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ જે 12 તાર બનેલા છે, તો કે આપણે આ 12 તારોનો સમતુલ્ય અવરોધ, એટલે આ 12 તાર જે છે એ બધા તારોના અવરોધોનું સમતુલ્ય અવરોધ અને દરેક ભુજામાંથી નીકળતા પ્રવાહનું મૂલ્ય આપણે મેળવવાનું છે. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ આપણને 12 ભુજાઓ આપેલી છે. આ 12 ભુજામાંથી કેટલો પ્રવાહ નીકળે એ આપણે મેળવવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો આપણે દાખલાની શરૂઆત કરવાની છે હવે, કે જ્યારે તમને આવો કોઈ પણ પ્રકારનો દાખલો આપે, ખ્યાલ આવ્યો? એવું નહીં કે હંમેશા આ બંને બિંદુએ જ તમને જોડવાનું, કે આકૃતિમાં તમને આ બંને બિંદુએ જોડવાનું કીધું અથવા એક્ઝામમાં બીજા કોઈ પણ 2 બિંદુએ તમને બેટરી જોડવાની કહે. ઓકે, તમારે કોન્સેપ્ટ એકવાર ક્લિયર થઈ જાય પછી તમારે બધા દાખલા ઉપર એ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ. ધ્યાન આપજો બરાબર. 10 વોલ્ટની બેટરીમાંથી આપણે ધારી લઈએ કે 10 વોલ્ટની બેટરી છે, એ 10 વોલ્ટની બેટરીમાંથી ધારી લો કે 3I જેટલો પ્રવાહ બહાર નીકળે છે. ખ્યાલ આવ્યો? કેટલા વોલ્ટની બેટરીમાંથી? 10 વોલ્ટની બેટરીમાંથી 3I જેટલો પ્રવાહ બહાર નીકળે છે. આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, તમે કોઈ પણ પ્રવાહ કાઢી શકો બહાર, I જેટલો પણ કાઢી શકો. મેં અહીંયા આગળ 3I જેટલો, સરળતા રહે તે માટે 3I જેટલો પ્રવાહ બહાર કાઢેલો છે. અલગ અલગ રીતે સોલ્યુશન કરી શકાય, કોઈ 3I કાઢે, કોઈ I કાઢી શકે પ્રવાહ. ઓકે, મેં અહીંયા આગળ બેટરીમાંથી ધારી લઈએ કે બેટરીમાંથી 3I જેટલો પ્રવાહ બહાર નીકળે છે. ઓકે, તો ધ્યાનથી જોજો, આ 3I જેટલો પ્રવાહ બહાર નીકળે છે તો આ A બિંદુએ જશે ને, તો એ બિંદુએ 3I જેટલા પ્રવાહના 3 ભાગ પડશે. કેમ? તો કે એ બિંદુએથી 3 સમાંતર તારો, જો 1 ઓહમનો તાર અહીંયા,
1 ઓહમનો તાર અહીંયા અને 1 ઓહમનો તાર અહીંયા છે, ખ્યાલ આવ્યો? અને 3 એ 3 સમાંતરમાં છે, કારણ કે જો અહીંયા આગળથી 3 તાર અહીંયા આગળ છૂટા પડે છે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે એ બિંદુએથી 3 એ 3 તારમાં પ્રવાહ જશે, એટલે સમાંતરમાં આપણે વાત કરેલી કે પ્રવાહના ભાગ થાય, અને જો અવરોધો સમાન હોય તો 3 ભાગ કરવાના, 2 અવરોધો હોય તો 2 ભાગ કરવાના. અહીંયા આગળ તમને 3 અવરોધો આપેલા છે, એટલે 3I જેટલા પ્રવાહના તમે 3 ભાગ કરશો એટલે તમને અહીંયા આગળ I જેટલો પ્રવાહ જતો જોવા મળશે, આમાં I જેટલો પ્રવાહ જોવા મળશે, અને આમાંથી પણ I જેટલો પ્રવાહ જતો જોવા મળશે. એટલે એ બી ભુજામાં I જેટલો પ્રવાહ જશે, એ ઈ ભુજામાં I જેટલો પ્રવાહ જોવા મળશે, અને એ ડી ભુજામાં I જેટલો પ્રવાહ જોવા મળશે. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે 3I જેટલો પ્રવાહ આપેલો છે, સરળતા રહે તે માટે. જો કોઈ I જેટલો પ્રવાહ આપે તો આમાં I/3 જાય, આમાં પણ I/3 જાય, અને આમાં પણ I/3 જશે. ખ્યાલ આવ્યો? પરંતુ આપણને ગણતરી એટલી બધી અઘરી ન પડે એટલા માટે આપણે 3I જેટલો પ્રવાહ બેટરીમાંથી નીકળે છે એવું માની લઈએ. ખ્યાલ આવ્યો? તો એ બિંદુએથી I અને I 3 એ 3 ભુજામાં I જેટલો પ્રવાહ જાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે આગળ બરાબર ધ્યાન આપજો. આ I જેટલો પ્રવાહ આગળ વધે છે, તો હવે એ પ્રવાહ બી બિંદુ પાસે આવે છે. ખ્યાલ આવ્યો? આમાં તમે એ બિંદુ પાસે આવે તો આપણે વાત કરેલી કાલે જંકશન બિંદુ. જંકશન બિંદુ કોને કહેવાય? તો કે જે બિંદુએ 2 થી વધારે વાહકો ભેગા થતા હોય તો આ બિંદુએ 2 થી વધારે વાહકો ભેગા થાય છે, માટે આ એ બિંદુને જંકશન બિંદુ કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો જંકશન બિંદુએ દાખલ થતો પ્રવાહ 3I છે, બહાર નીકળતો પ્રવાહ પણ 3I છે. જુઓ, આપણે વાત કરેલી કે જંકશન, કિર્ચોફનો પ્રથમ નિયમ, જંકશનના કોઈ પણ બિંદુએ જેટલો પ્રવાહ દાખલ થાય એટલો પ્રવાહ બહાર નીકળતો હોવો જોઈએ. તો અહીંયા આગળ એ જ થાય છે. જુઓ કે એ બિંદુએ 3I જેટલો પ્રવાહ દાખલ થાય છે, તો 3I જેટલો પ્રવાહ બહાર નીકળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ કોન્સેપ્ટ આપણો બરાબર થઈ ગયો. પહેલો કિર્ચોફનો પ્રથમ નિયમ આપણે પહેલાં વાપરી લઈએ, પછી બીજા નિયમનો ઉપયોગ કરીશું. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે કીધેલું કે જટિલ પરિપથ છે, અને આવા જટિલ પરિપથમાં તમે ઓહમના નિયમ પરથી, શ્રેણી અને સમાંતર અવરોધોના જોડાણ પરથી આપણે સમતુલ્ય અવરોધ કે દરેક ભુજામાંથી નીકળતો પ્રવાહ ઓહમના નિયમ પરથી નહીં મેળવી શકાય. ખ્યાલ આવ્યો? એના માટે આપણે કિર્ચોફનો નિયમ જ ઉપયોગ કરવો પડશે, અને એ કિર્ચોફના નિયમમાં આપણે 2 નિયમો, પ્રથમ અને દ્વિતીય નિયમનો ઉપયોગ કરવો પડશે. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો. હવે I જેટલો પ્રવાહ એ બી તારમાંથી નીકળે છે, હવે બી બિંદુએ જાય છે. I જેટલો પ્રવાહ, ધ્યાનથી સાંભળજો, I જેટલો પ્રવાહ બી બિંદુએ જાય છે, તો બી બિંદુએ 2 તાર નીકળે છે. જો એક તાર BC છે અને એક તાર BF છે. ખ્યાલ આવ્યો? તો I જેટલો પ્રવાહ આવે છે, અને એ પ્રવાહ બંને અવરોધોમાં જશે, અને બંને અવરોધોના મૂલ્ય સમાન છે, એટલા માટે કહી શકાય કે આપણે અહીંયા આગળથી I જેટલો પ્રવાહ આવે તો અહીંયા આગળ એના 2 ભાગ થશે, એટલા માટે કહી શકાય કે અહીંયા આગળ આ જે ભુજા છે એમાંથી I/2 પ્રવાહ જાય, I/2. તો આ જે ભુજા છે એમાંથી પણ આપણે કહી શકાય કે I/2 જેટલો પ્રવાહ જશે. ખ્યાલ આવ્યો? 1 ઓહમના અવરોધમાંથી I/2 જેટલો પ્રવાહ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે BC ભુજામાંથી I/2 જેટલો પ્રવાહ જાય, અને BF ભુજામાંથી પણ I/2 જેટલો પ્રવાહ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, સેમ એ જ રીતે AD ભુજામાંથી I જેટલો પ્રવાહ નીકળતો, તો ડી બિંદુએ, ધ્યાન આપો, આ બી બિંદુ જંકશન બિંદુ છે. જો, કારણ કે બી બિંદુએ 2 થી વધારે વાહકો ભેગા થાય છે, આવે છે I જેટલો પ્રવાહ, બહાર પણ I જેટલો પ્રવાહ નીકળે. જો I/2 એટલે I જેટલો પ્રવાહ બહાર નીકળે છે, એટલે જેટલો પ્રવાહ દાખલ થાય છે એટલો પ્રવાહ બહાર નીકળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે હવે એવું પણ કહી શકાય કે, ધ્યાનથી જોજો હવે, કે હવે A થી D, એટલે AD જે વાહક છે, ભુજા છે, એમાંથી I જેટલો પ્રવાહ નીકળે છે, તો ડી બિંદુએ જાય છે, તો ડી બિંદુએ પણ I/2 પ્રવાહ બહાર નીકળશે. કેમ? તો કે બંને અવરોધો છે, બંને અવરોધો સમાંતરમાં છે, તો આ જે અવરોધ છે એમાંથી I/2 જેટલો પ્રવાહ નીકળશે, અને આમાંથી પણ I/2 જેટલો પ્રવાહ નીકળશે. એટલા માટે કહી શકાય કે આ તારમાંથી I/2 પ્રવાહ બહાર નીકળશે, અને આ તારમાંથી પણ I/2 જેટલો પ્રવાહ બહાર નીકળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી જોજો. હવે એ બી ભુજાની વાત થઈ ગઈ,
એ ડી ભુજાની વાત થઈ ગઈ. હવે આપણે વાત કરવાની છે એ ઈ ભુજા. એ ઈ ભુજામાંથી આઈ જેટલો પ્રવાહ બહાર નીકળે છે તો ઈ બિંદુ એટલે જંકશન પાસે ઈ બિંદુ છે. ઓકે, તો ઈ બિંદુએ ફરીવાર એના બે ભાગ પડશે, I/2 I/2. એટલે અહીંયા આગળથી I/2 જેટલો પ્રવાહ જશે અને આમાંથી પણ I/2 જેટલો પ્રવાહ બહાર નીકળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી જોતા જજો. ખ્યાલ આવ્યો? બહુ જ અઘરી આકૃતિ નથી, આ આકૃતિ એકદમ ઇઝી છે પણ બહુ જ આપણે ધ્યાન રાખવું પડશે. ખ્યાલ આવ્યો? હવે ધ્યાનથી જોજો. હવે બરાબર જોવાનું છે કે અહીંયા આગળથી I/2 એટલે BC ભુજામાંથી નીકળતો પ્રવાહ I/2 અને DC ભુજામાંથી નીકળતો પ્રવાહ I/2 C બિંદુએ પાસે પહોંચે એટલે અહીંયાથી I/2 અહીંયાથી I/2 બંને પ્રવાહ ભેગા થાય છે. તો હવે CG ભુજામાં I જેટલો પ્રવાહ નીકળી જશે એટલે આપણે કહી શકાય કે આ ભુજામાં I જેટલો પ્રવાહ દાખલ થશે ઉપર તરફ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? સેમ એવી રીતે BF ભુજામાંથી I/2 અને EF ભુજામાંથી I/2 બંનેને ભેગા કરીએ એટલે I જેટલો પ્રવાહ આ અવરોધમાંથી પણ નીકળશે. એટલે કઈ ભુજામાંથી? FG ભુજામાંથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે ધ્યાનથી જોજો. અહીંયા આગળથી EH ભુજામાંથી I/2 જેટલો પ્રવાહ, DH ભુજામાંથી I/2 જેટલો પ્રવાહ, એ બંને પ્રવાહ H બિંદુએ ભેગા થાય તો અહીંયા આગળ I જેટલો પ્રવાહ ભેગો થાય અને આ HG ભુજામાં I જેટલો પ્રવાહ નીકળશે. ખ્યાલ આવ્યો? હવે ધ્યાનથી જોજો. HGમાંથી I જેટલો, FGમાંથી I જેટલો અને CGમાંથી I જેટલો, ત્રણ ભુજામાંથી I જેટલો પ્રવાહ ભેગો થાય અને G બિંદુએથી ફરીવાર 3I જેટલો પ્રવાહ બહાર નીકળશે અને ફરીવાર આ બિંદુએથી બેટરીમાં ફરીવાર આવશે અને અહીંયા આગળથી ફરીવાર 3I જેટલો પ્રવાહ નીકળશે, ફરીવાર I જેટલા 3 ભાગ પડશે અને ફરીવાર આગળ જતાં ભાગ પડશે અને G બિંદુએ આવશે, ફરીવાર ભેગો થશે. આવીને આવી ઘટના શરૂ જ રહેશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? પહેલાં તમારે આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? આ કોન્સેપ્ટ બરાબર તમને ક્લિયર હોવો જોઈએ. આમાં તમારે કોઈ પણ બિંદુ લઈ લેવાના, કોઈ પણ બિંદુ. ધારો કે હું A બિંદુ લઈ લઉં, B બિંદુ લઈ લઉં, C લઈ લઉં, D લઈ લઉં, E, F, G, H. કોઈ પણ બિંદુ લો, કોઈ પણ બિંદુ જંકશન બિંદુ છે. ખ્યાલ આવ્યો? અને એ જંકશન બિંદુ આગળ જેટલો પ્રવાહ દાખલ થાય છે એટલો જ પ્રવાહ બહાર નીકળતો હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કોઈ પણ પ્રકારના વિદ્યુત ભારનું આપણે વાત કરીએ તે પ્રમાણે નથી શોષણ થતું કે નથી ઉત્સર્જન થતું. એટલે એવું કહી શકાય કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર ક્યાંય વેડફાતો છે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આમાં કિર્ચોફનો પ્રથમ નિયમ વપરાઈ ગયો. આપણને પ્રશ્ન એ પૂછેલો છે કે નેટવર્કનો સમતુલ્ય અવરોધ કેટલો થશે અને દરેક ભુજામાંથી નીકળતો પ્રવાહ કેટલો હશે. ખ્યાલ આવ્યો? માની લો કે અહીંયા આગળ 12 અવરોધો છે, 12 અવરોધોનો સમતુલ્ય અવરોધ આપણે કહી દઈએ R ઇક્વલ છે. તો આપણી નવી આકૃતિ આવી બનશે. ધ્યાનથી જોજો. અહીંયા આગળ 10 વોલ્ટની બેટરી, આ જે છે એ 10 વોલ્ટની બેટરી થશે. ઓકે, આ 10 વોલ્ટની બેટરી અને અહીંયા આગળ બધા અવરોધોને ભેગા કરી દઈએ અને એક નવો સમતુલ્ય અવરોધ મળે કે જેનું મૂલ્ય છે R ઇક્વલ. ઓકે, સમતુલ્ય અવરોધ જે છે એ R ઇક્વલ જેટલો થશે અને 10 વોલ્ટની બેટરી છે. ખ્યાલ આવ્યો? તો આ જે બિંદુ હશે ને એ બિંદુ હશે અને આ જે બિંદુ હશે એ G બિંદુ હશે. ખ્યાલ આવ્યો? અને આપણે કીધેલું તે પ્રમાણે 3I જેટલો પ્રવાહ બહાર નીકળતો હશે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. 3I જેટલો પ્રવાહ બહાર નીકળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ આપણે વાપરેલો છે હજુ કિર્ચોફનો પ્રથમ નિયમ. ખ્યાલ આવ્યો? હવે આપણો દાખલો શરૂઆત થાય છે. આ તો ખાલી સામાન્ય બધી માહિતી હતી અને તમારે આ કોન્સેપ્ટનો જરૂર છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે તમને અહીંયા આગળ બતાવેલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે કે નેટવર્કનો સમતુલ્ય અવરોધ કેટલો થાય છે તે. ખ્યાલ આવ્યો? એના માટે તમારે શું કરવાનું ખબર છે કે કોઈ એક બિંદુએથી સ્ટાર્ટ કરવાનું છે અને તમને ઈચ્છા પડે તે માર્ગ લઈને ફરીવાર એના એ જ બિંદુએ આવીને કિર્ચોફનો બીજો નિયમ ઉપયોગ કરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ એક માર્ગ લેવાનો છે અને એ બંધ માર્ગ લેવાનો છે. ખ્યાલ આવ્યો? આમાંથી તમને જે ઈચ્છા પડે એ માર્ગ લઈ શકાય. હું આ માર્ગ લઉં છું. ધ્યાનથી જોજો. A,
EF G પાછો અહીંયા આગળ આવીને બેટરીનું EMF E અને A. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ પહેલો માર્ગ. બીજો માર્ગ આવો લઈ શકાય, માર્ગ બંધ હોવો જોઈએ, જ્યાંથી શરૂ કરો ત્યાંથી A B F G અહીંયા આગળથી આવીને E અને ફરીવાર A. કોઈ પણ માર્ગ લઈ શકાય, એવું નહીં કે એક જ માર્ગ લઈ શકાય, કોઈ પણ માર્ગ લઈ શકાશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હું અહીંયા આગળ એક માર્ગ લઉં છું, ધ્યાનથી જોજો. કોઈ પણ લઈ શકાય, ગમે ત્યાંથી ગમે તે તમે શરૂઆત કરો અને ફરીવાર એ બિંદુએ આવવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળથી તમારે શરૂઆત કરવાની, આ તાર મારફતે ફરીવાર બેટરીમાંથી આપણે માર્ગ એવો લેવાનો કે આ બેટરી પાછી આવવી જોઈએ, વિદ્યુત કોષ પાછો માર્ગમાં આવવો જોઈએ. વિદ્યુત કોષ માર્ગમાં ન આવે ને તમે એ માર્ગ લઈ લો તો એવું ખોટું છે. ખ્યાલ આવ્યો? એવું લઈ શકાશે નહીં. એટલે આપણે કોઈ પણ માર્ગ લઈએ પણ જી બિંદુએથી આપણે આવીએ ત્યારે આ બેટરી આવવી જોઈએ, એટલે આ વિદ્યુત કોષવાળો માર્ગ આપણે પસંદ કરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એમાંથી હું એક માર્ગ લઈ લઉં છું, AEF G બેટરીનું EMF E અને A. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો તો આપણે લઈએ માર્ગ. તો કે અહીં એથી ક્યાં જવાનું? ઈથી ક્યાં આવવાનું? એફથી ક્યાં? જી. હવે જીથી આ બહારના તાર મારફતે બેટરીનું EMF E અને ફરીવાર A માર્ગ લેતા, પણ કેવો માર્ગ છે? બંધ માર્ગ પર કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. કિર્ચોફનો બીજો નિયમ. ઓકે, કિર્ચોફનો આપણે બીજો નિયમ લાગુ પાડવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કાલે કીધે આગળના લેક્ચરમાં વાત કરેલી તે પ્રમાણે જે બિંદુએથી સ્ટાર્ટ કરીએ એ બિંદુએ આપણે લેવાનો, ફરીવાર એના એ બિંદુએ આવી જવાનું. ઓકે, ચાલો આપણે એ બિંદુએ સ્ટાર્ટ કર્યું તો એ બિંદુએ સ્થિતિમાન આપણને ખબર છે VA છે. તો આપણે વાત કરીએ તે પ્રમાણે એ બિંદુએ સ્થિતિમાન VA. એમાં પણ પાછા બીજા બે નિયમ હોવા જોઈએ આપણી પાસે, પહેલાં જે કાલે હતા, આગળના લેક્ચરમાં હતા તે. ઓકે, ચાલો હવે આપણો આ માર્ગ છે A થી E. ઓકે, જે માર્ગ ઉપર જઈએ છીએ એ માર્ગમાં અવરોધ આવે છે અને અવરોધમાંથી આપણા માર્ગની દિશામાં જ પ્રવાહ નીકળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે કહી શકાય કે આપણા જે માર્ગમાં અને આપણા માર્ગમાં જે દિશા જે છે એ દિશા જ વિદ્યુત પ્રવાહની દિશા છે. તો અવરોધના બે છેડે સ્થિતિમાન હંમેશા માઇનસ આપણે લેવું પડશે. તો અહીંયા આગળ આપણે સ્થિતિમાન લેશું -I. અવરોધ જે છે એ R કહીએ, કારણ કે અહીંયા કીધું છે કે R જે છે બધા તારનો અવરોધ R છે અને R બરાબર 1 આપણે છેલ્લે મૂકી દઈશું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો V બરાબર IR થઈ ગયું. ઓકે, માઇનસ કેમ? તો કે આપણા માર્ગની દિશા અને પ્રવાહની દિશા બંને એક જ દિશા છે. આગળ વાત કરીએ. હવે આપણે આમ જવાનું છે, આપણા માર્ગની દિશા અને પ્રવાહની દિશા બંને એક જ દિશા છે. ફરીવાર બંને છેડે એટલે અવરોધના બંને છેડે સ્થિતિમાન માઇનસ આવશે, પણ કેટલું આવશે? પ્રવાહ છે I/2 અને અવરોધ છે R, એટલે -I/2R થશે. હવે આપણે અહીંયા આગળ જવાનું છે. અહીંયા આગળ પણ આપણે કીધેલું તે પ્રમાણે જ જે દિશામાં આપણે જઈએ છીએ એ દિશામાં જ પ્રવાહ છે, એટલે બંને એક જ દિશામાં, એટલે સ્થિતિમાન આવશે માઇનસ, આવશે I, અવરોધ R. ખ્યાલ આવ્યો? હવે ફરીવાર આપણે અહીંયા આગળ આવીએ આ માર્ગ ઉપર. ઓકે, અહીંયા આગળ કીધેલું તે પ્રમાણે જો વિદ્યુત કોષના ઋણ ધ્રુવમાં દાખલ થઈએ તો સ્થિતિમાન તમારે ધન લેવાનું, એટલે અહીંયા આગળ સ્થિતિમાન લેશું આપણે +E. અહીંયા આગળથી પાછા આવીએ કયા બિંદુએ? એ બિંદુએ. તો E=VA. સામસામેના VA કેન્સલ થઈ ગયા, એટલે સૂત્ર વધશે, આખું સ્ટેપ વધશે -IR -IR/2 અને -IR +E=0. તો આ બધું માઇનસ બરાબરની સામે જાય તો પ્લસ થશે, એટલે આપણું સૂત્ર બનશે E બરાબર IR +IR ખ્યાલ આવ્યો? IR એટલે 2 વખત IR, 2 વખત IR પ્લસ IR/2 એટલે 2.5 વખત IR, 2.5 એટલે 5/2 લખી શકાય. એટલે સ્મોલ e બરાબર આપણને મળશે 5IR/2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આપણને સમતુલ્ય અવરોધ પૂછેલો છે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, સમતુલ્ય અવરોધ આપણે મેળવવો હોય તો આપણે કીધેલું તે પ્રમાણે આ એ અને જી વચ્ચે સમતુલ્ય અવરોધ આપણને આપેલો હશે આર ઇક્વલ જેટલો. ખ્યાલ આવ્યો? આને આપણે થોડીક વાર માટે સમીકરણ નંબર 1 કહી દઈએ. અહીંયા આગળ આપણને જે સમીકરણમાં આ સમીકરણ 1 છે, આ જે સમીકરણમાં આપણને આર મળે છે ને એ આર આ બધા જ અવરોધોનું મૂલ્ય છે. એ ખાસ યાદ રાખજો, એ સમતુલ્ય અવરોધ નથી. ખ્યાલ આવ્યો? એ બધા જ અવરોધોનું મૂલ્ય છે. ખ્યાલ આવ્યો? હવે બીજી આકૃતિ પરથી આપણે કહી શકાય કે એ અને જી વચ્ચેનો સમતુલ્ય અવરોધ એટલે માની લો કે ધારો કે એ અને જી બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ આર ઇક્વલ હોય તો શું આવશે? તો કે અવરોધના બે છેડે સ્થિતિમાન બેટરીના સ્થિતિમાન જેટલું છે એટલે સૂત્ર આવશે E બરાબર IR. તો આપણે કહી શકાય કે ઓહમના નિયમ પરથી E બરાબર I કેટલો છે? 3I અને અવરોધ કેટલો છે? તો કે R ઇક્વલ. તો આપણે આને સમીકરણ નંબર 2 આપી દઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આ બંને સમીકરણોને જો આપણે સરખાઈ દઈએ તો આપણને સમતુલ્ય અવરોધ આર ઇક્વલ મળી જશે. એટલે આપણે કહી શકાય કે સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવતા ઓકે 1 અને 2 ને સરખાવો તો 5IR/2 ઇઝ ઇક્વલ ટુ 3I. આર ઇક્વલ થશે એટલે આપણે આવું કહી શકાય 3I આર ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ સરખાઈ દઈએ 5IR/2. I કેન્સલ થઈ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, 2 સામે જશે, સોરી આ 3 ને અહીંયા લઈ લઈએ એટલે આર ઇક્વલ આપણને મળી જશે. આર ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ 5. આર બરાબર આપણે 1 મૂકી દેવાના કારણ કે બધા અવરોધોના મૂલ્ય 1 ઓહમ છે. 1 મૂકો તો 5 ગુણ્યા 1 એટલે 5 અને 3 છેદમાં આવશે એટલે 6. તો આપણને સમતુલ્ય અવરોધ મળી ગયો. આર ઇક્વલ બરાબર 5/6 ઓહમ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે તમને અહીંયા આગળ જે સમતુલ્ય એટલે અહીંયા આગળ જે પરિપથ આપેલો છે એ પરિપથનો સમતુલ્ય અવરોધ થશે 5/6 ઓહમ જેટલો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ જે સમતુલ્ય અવરોધ જે છે એ ઓહમના નિયમ પરથી મેળવી શકાશે નહીં. એ હંમેશા આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને જ મેળવવો પડશે. એટલે આ તમારે પહેલાં કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ કોન્સેપ્ટ આધારિત આપણને એટલો પહેલો પ્રશ્ન મળી ગયો કે નેટવર્કનો સમતુલ્ય અવરોધ કેટલો છે? તો કે 5/6 ઓહમ જેટલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે શું કરવાનું છે કે આપણે બધી જ ભુજાઓમાંથી નીકળતો પ્રવાહ મેળવવાનો છે. તો આપણે બેટરીમાંથી કેટલો પ્રવાહ નીકળે છે? 3I જેટલો પ્રવાહ નીકળે છે એ આપણે મેળવી લઈએ. તો સમીકરણ 2 પરથી આપણે અહીંયા આગળ લખી શકાય સમીકરણ 2 પરથી એવું કહી શકાય કે બેટરીમાંથી 3I જેટલો પ્રવાહ નીકળે છે. માટે 3I ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણે સમીકરણ 2 પરથી આવું કહી શકાય 3I ઇઝ ઇક્વલ ટુ E/R ઇક્વલ. E/R ઇક્વલ E આપણને આપેલા છે 10. આર ઇક્વલ આપણને મળે 5/6 એટલે છેદનો છેદ અંશમાં જશે એટલે 3I બરાબર થશે 10 ગુણ્યા 6 એટલે 60 થશે. 60/5 એટલે 12 થશે. એટલે આપણને એટલો આઈડિયા આવી ગયો કે 3I એટલે બેટરીમાંથી નીકળતો પ્રવાહ 12 એમ્પિયરનો છે. એટલે 3I ઇઝ ઇક્વલ ટુ 12 એમ્પિયર થશે. ખ્યાલ આવ્યો? એટલે આપણે પહેલું લખી શકાય કે બેટરીમાંથી નીકળતો પ્રવાહ જે છે આ જે પ્રવાહ છે 12 એમ્પિયર એ બેટરીમાંથી નીકળતો પ્રવાહ છે. બેટરીમાંથી નીકળતો પ્રવાહ 12 એમ્પિયરનો છે. ખ્યાલ આવ્યો? એટલે 3I ઇઝ ઇક્વલ ટુ 12 થશે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પછી આમાં નહીં કહેતા કે I = 12/3 એટલે 4 એમ્પિયર, નહીં, એ બેટરીમાંથી નીકળતો પ્રવાહ નથી, કારણ કે આપણે બેટરીમાંથી નીકળતા પ્રવાહને કેટલો કીધો? 3I, અને બેટરીમાંથી નીકળતો પ્રવાહ 3I જે છે એ આપણને 12 એમ્પિયર મળે છે. ખ્યાલ આવ્યો? હવે આપણને દરેક ભુજામાંથી પૂછેલો છે. ખ્યાલ આવ્યો? તો હવે ધ્યાનથી જોજો, I જેટલો પ્રવાહ કઈ કઈ ભુજાઓમાંથી નીકળે છે, ધ્યાનથી જુઓ. AB ભુજામાં I જેટલો પ્રવાહ, AD ભુજામાં, AE ભુજામાં, આ 3 ભુજામાં I જેટલો પ્રવાહ, એની સિવાયનો I જેટલો પ્રવાહ GH, GF અને GC, આ 3 ભુજામાંથી પણ I જેટલો પ્રવાહ નીકળે છે. એટલે આપણે ટોટલ આ જે સમઘન આપેલું છે એ સમઘનમાંથી 6 ભુજા, એટલે કઈ કઈ? આ AE, AD, AB અને GF, GH, GC. ખ્યાલ આવ્યો? આ 6 ભુજામાંથી I જેટલો પ્રવાહ બહાર નીકળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે અહીંયા આગળથી આપણે કેવું હોય તો I બરાબર આવશે, I બરાબર 4 એમ્પિયરનો પ્રવાહ નીકળશે. ખ્યાલ આવ્યો? હમણાં કીધેલું તે પ્રમાણે ટોટલ 12 ભુજા છે, એમાંથી 6 ભુજાઓમાંથી I જેટલો પ્રવાહ નીકળે છે. ઓકે, તો એ 6 ભુજા કઈ કઈ છે? તો કે AB, બીજી કઈ ભુજા છે? ધ્યાનથી જુઓ, AD, AE, એટલે 3 ભુજા લખાઈ ગઈ. કઈ કઈ? AB, AD અને AE. ઓકે, આ 3 ભુજા AB, AD, AE. હવે બીજી 3 ભુજા કઈ? GH, GF અને GC. ઓકે, તો આપણે લખી શકાય GF, GH અને GC. ખ્યાલ આવ્યો? એટલે ટોટલ કેટલી ભુજા થઈ? 6 ભુજા, અને આ 6 ભુજામાંથી કેટલો પ્રવાહ નીકળશે? તો કે 4 એમ્પિયરનો પ્રવાહ, એટલે I જેટલો પ્રવાહ નીકળે છે. એટલે I બરાબર કેટલા છે? તો કે 4 એમ્પિયર. માટે કહી શકાય કે આટલી ભુજામાંથી I બરાબર 4 એમ્પિયરનો પ્રવાહ નીકળે છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં? ઓકે, હવે બાકી રહે બીજી 6 ભુજા. એ બધી 6 ભુજાઓમાંથી પ્રવાહ કેટલો નીકળે છે? I/2, I/2, I/2. એ 6 ભુજાઓ કઈ કઈ છે? ધ્યાનથી જુઓ. અહીંયા આગળ આપણે વાત કરીએ તો કે C થી D, C થી અહીંયા આગળ C થી D, બીજી આવશે C થી H. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ત્રીજી આવશે B થી C. ખ્યાલ આવ્યો? તો બાકીની જે 6 ભુજા રહે એ 6 ભુજામાંથી કેટલો પ્રવાહ નીકળશે? I/2, એટલે આના કરતાં પણ અડધો પ્રવાહ. ખ્યાલ આવ્યો? અને એ 6 ભુજાઓના નામ આપણે લખવા હોય તો પહેલી ભુજા છે D થી H, બીજી ભુજા D થી C અને ત્રીજી ભુજા BC, C. તો આપણે લખી શકાય પહેલી ભુજા છે તે D થી C, ઓકે, બીજી ભુજા B થી C અને ત્રીજી જે ભુજા છે એ D થી H. તો આપણે લખી શકાય D થી H. ઓકે, હજુ 3 ભુજા બાકી રહી. કઈ કઈ ભુજા? તો કે ઉપરની અહીંયા આગળ આપણે વાત કરીએ તો કે E થી H ભુજામાં I/2 પ્રવાહ, E થી F ભુજામાં I/2 પ્રવાહ અને B થી F ભુજામાં I/2 પ્રવાહ. એટલે આપણે લખી શકાય કે E થી H, બીજી ભુજા આવશે E થી F અને ત્રીજી ભુજા આવશે B થી F. તો કે આટલી ભુજામાંથી I/2 એટલે 4/2 એટલે 2 એમ્પિયરનો પ્રવાહ નીકળશે, એટલે નીકળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ રીતે આપણે 12 ભુજાઓમાંથી અલગ અલગ પ્રવાહ કઈ રીતે મળી શકે તે પણ આપણને ખબર પડે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ જે 2 નિયમો છે એ 2 નિયમો આધારિત આપણે સમતુલ્ય અવરોધ અને દરેક ભુજામાંથી કેટલો પ્રવાહ નીકળે એ આપણે આરામથી મેળવી શકીએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે બરાબર કોન્સેપ્ટ વાપરીને દાખલો ગણવાનો છે. ઓકે, તો આ હતો આપણો દાખલો, ઉદાહરણ નંબર 3.6 નંબરનો દાખલો.